ફાઇનલી અમે મોમોસ બનાવી દીધા અને ઊન પૂની બે અને અહીંયા બનાવી ચટણી લઈને હવે ખાઈએ હી. ત્યાં લગી અમારા ગડ્ડુભાઈ આવી જશે અને આમાં થોડાક બનાવવા મૂક્યા છે. ગડ્ડુભાઈ આવે ત્યાં લગી અમે થોડાક ખાતા થઈએ અમે બી જણા અને પછી ગડ્ડુભાઈને અમે બેજા. હેલો ગાઈસ, કેમ છો બધા? તો મજામાં જશો. નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને અત્યારે વાગે છે બપોરના 12:30 અને આજ તો અમે આજે રસોડાની સફાઈ કરી. મસ્ત વરસાદના કારણે બધા ડબ્બા બગડી ગયા હતા. હાલ ધોઈને ગોઠવ્યા ને ઘરમાં કચરા પોતાને એવું કર્યું અને પાછો અમારા જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો અને જો વરસાદમાં કપડાય બહાર સુકાના. હજી મારે શાક પકાવવાનું બાકી પડી. જો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે. આજકાલ તો વરસાદ એ બંધ રહેવાનું નામ નહીં લેતો. કપડા ધોઈને મૂકવી ને વરસાદ ચાલુ, થોડી વાર થઈ ને વરસાદ ચાલુ. કંટાળો આવી ગયો વરસાદથી ને. સીમાબેન આવી ગયા છે. સીમાબેન આવી ગયા છે. સીમાબેન તો કપડા ધોવા લેતા શું? માર તો એકલી ના હોય. તમે બધા ખાઈને આયા ને હજી મારે તો રાંધવાનું જ ચાલે. આટલું મોડું લીલમગા બધા ડબ્બા ધોયા જો લીલમગા ચી ડબ્બા ચીવા થયા હતા તું? તો તમે તો એવા જ બોલો છો, તમે ડબ્બા ધોયા. ચીકા લપટ. હવે સાફ વગાડીને ખાઈને પછી મેં લીલમગા ચી ધોયા મેં ધોયા. ચોકલેટ તો ખવડાય નીચે ના પાડે રખાતી હું પાડે અમે આવું પાકી લેતો લીલમગા પૈસા પડવા માટે. પૈસા ભાઈ ચાલ નહીં લાવતું. પૈસા વધારે પછી તમને નીકળ જમે પાકીને પૈસા બાબા મેં 1000 રૂપિયા જેટલા જ છો. મારા તો કોઈ આ હેડે બી રહું ના મેડમ ખરે બી રહું. ગાઈસ વાતે વાતે ગાઈસ ના આપણે હું ગામમાં રાંધવાનું ખાવાનું તો ભૂઈ જાય. આ કરીને મારે બધાનું નાક ખોલી નાખ્યું છે. નીચે થાય એવું ખબર? પંખાના કારણે. પંખોમાં રોજ ચાલુ હોય ને એટલે સાફ વગાડી ને એટલે આખા ઘરમાં ઉડે બધું. આપણે એટલે ચીકુ રંગોળી પછી શેક ખાઈ નહીં. જાય. આ રંગોળી શેક નહીં, 2 રંગ પોલીસ મને રંગોળી રંગી બહુ ગમે છે ગાઈસ. રોજ નવી નવી હું રંગી દઉં છું. વરસાદના કારણે નહીં લાવતી, ઓછું જ લાવું છું ફુલાવર. નવી યાદ છે નહીં જાતી નાખો જો તમારે છે ને બપોરે 4 વાગે સાંજે આવવાનું. પછી આપણે હે ને એક ડુંગળી સુધારશે, એક લસણ ફોલશે, એક કોબી કટ કરશે અને એકનો બ્લોગ બનાવવાનો. બે જણા કામ. આપણે 3 જણા તો બહુ થઈ ગયા. જબર વખાડ્યું હો. લીલમ કાચી તું આટલું ખાવા આવી જાજો તમે બધા. જો ગાઈસ પૂની લસણ ફોલવા સુધારવા બેહાડીને મારે આને સણવાનું કોબીના બધું અને અમે બનાવીએ છીએ મોમોસ. એટલી વારમાં ગડ્ડુ ભાઈ આવી જશે તો મોમોસ બનાવીને તૈયાર રાખીએ. આ ગડ્ડુ ભાઈના ફેવરેટ હા. જો આ જો કોબી એને બધું સુધારી દઈએ પહેલાં ફટાફટ, પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. બરાબર? આ અહીં લખ્યું હો અને એ લખ્યું એ બાકી અને બીજું એ બાકી હો. લેસણ આપી હા. વાહ કમ્પ્લીટ જે પૂંઠા ચલાની ચોપડિયા એ રૂક ના આલુ મમ્મી આડી પુંઠા ચલાવવાનું આડે ચોપડી આલી નિશાળની પુંઠા ચાલ ભણવાની પુંઠા ચડાવ બતાવજો છે. ચડાવવાના નામે લખવાનું. લે ગુજરાતી લાવવું પડશે ગુજરાતી એક ગુજરાતી ની જા પૈસા એડી ગુજરાતી ની હવે નામ લખીને આલી બે ને તો ચોપડી અને મારું નામ મસ્ત અહીંયા ચોપડી છે. જો વાંચતા આવડે? ગણિત આવું લખ્યું, ઘણી આવું લખ્યું. હા આ ગણિત ની દેખો મમ્મી એ રૂરો તમને દેખો ભારત બાળો દેશ છે આ બધા ભાગ. આલી લે ચોપડી જો. મમ્મી અહીંયા દેખો અહીંયા એટલી બધી ડિઝાઇન આવી છે લખવાનું બધું. અંડે કાળી વાળી વાળી ડુંગળી બધું સુધારી તો નહીં. મજા આવશે ને? મજા આવતી. ટ્યુશન ડી નહીં શકે એટલે મોહમ્મદ બની ગયા છે. તો શાક રોટલી ખાવી? શાક રોટલો રોટલી નહીં બનાવી. મજો ગડ્ડુ નિહાળ માં શું બનાવ્યું તું આજ? રોટલો બનાવ. મમ્મી આચું નહીં બતાવ હમ હા દાળ ઢોકળી દાળ ઢોકળી. ચટપટ કરી દીધી. 4 વાર ખાધું 10 વાર બોલવાનું. અને છુટિયા ઘર જાવા આ અંદર જાવા એને હા પાડું બેન. સારું બને હમ કેટલા કેટલા આવો
હે પ્રાર્થના શીખવાડી હતી મમ્મી પ્રાર્થના હા અને પ્રાર્થના નહીં શીખવાડી તો તારો ગુલાબ બનાવી દો ગડ્ડુ હા હા તું બનાય આજનું ગુલાબ ના બને કારણ કે અહીં તૈયાર થઈને મિલિયન રસ્તામાં થઈ ગયેલો ગારો વાળો થઈને નિશાળ પહોંચ્યો હોય નહીં ગાળવા નહીં થયો તો મેં તો ખાલી મેં નહીં હા. ચોકો મન હતો ચોપો બંધ હતો હોવા આ બરસ મોઢામાં ના ઘાલતો બધાને હેડ એ ટ્યુશનનો ટાઈમ થઈ જાય તું હેડ ખાઈ લેવું તાર લગી મોમોસ બનાવીને તારું રાખું હો ગાઈસ તો અહીંયા આપણે બનાવીએ છીએ આજે મોમોસ એટલે આ મોમોસનું સ્ટફિંગ બનાવવા અહીંયા લસણ નાખી દીધું આદુ તો હતું નહીં એટલે પૂબી ડુંગળી મરચાં બધું નાખી દીધું ગાજર અમારે અહીંયા મળતાય નહીં અને મીઠું નાખીને અત્યારે આને થોડુંક તપાવી દેવાનું પછી કારા મરી મેગી મસાલો અને એવું નાખી કરવાનું ત્યાં લગી જો આપણે આવી ત્યાં ને મસ્તીને સાંતળી દેવાનું એકદમ કોરું થઈ જાય ને એટલે એને ઠરવા મૂકીને પછી આપણે બાંધશું લોટ અને પૂની જઈને દાદીનું પાણી ભરવા તલકી આવે પછી આપણી હેલ્પ કરાવશે તો અહીંયા આપણે લોટ બાંધી દીધો બે આ ખાખરા બનાવવા માટે અને અલગ રાખીએ મોમોઝ બનાવવા માટે અને અહીંયા જો મોમોઝનું સ્ટફિંગ તૈયાર છે તો નહીં જઈ જો ગાઈસ અહીંયા મોમોસ બનાવવા માટે આવી નાની નાની રોટલી બનાવવાની અને પછી આ અમારે ભરવાનું અંદર મસાલો એટલે હું અને પૂની બે થઈ પહેલાં આવી રોટલી બનાવી મૂકી દઈએ પછી ને આવી દા ને આમાં નાખી મસાલો ભરવાની તો મને જે હે ને આજ નહીં આવડતું इसको ऐसे पैक करने मसाला होता है बराबर में એટલે આમે મને હું તો આમ જ કરીને ગુચુડ બનાવી મૂકી દેવાનું બાકી દેવાનું मैं बाफी दे मसाला ओसो भर कंप्लीट એટલે મને એ રહ્યું મોમોસ નું સ્ટફિંગ નું ઉપરનું બનાવતા નહીં આવડતું શેપ સ્ટફિંગ થઈ જાય અમે ભેગું કરીને હા હું આ એક રોટલી બનાવીને આલું ચેવું આવડે હું જોઉં મારા હાથ ખવા આટલું તો ઓછું અરે આટલું ના હોય એલી અને આ ચુમો હા ભાઈ પછી બે કોર્નર પકડ પેલી બાજુ પકડ કભી બસ અહીં વાય હા હે તો આમાં જ લેવાનું. મને ખાલી આ વાળતા જ નહીં આવડતું મોમોસ કમ્પ્લીટ બનાવતા આવડે એવી રીતે બને મોમોસ સમજે આ મોમોસ પણ તો આવડો મોટો રોટલો કર્યો તો પછી બેન બેઠા હા શું છે એવું કરે જાડી બહુ બનાવી દે પતલી બનાવી જો અમે આ છે મોમોસ બનાવી ગોળ એક આવો અને આટલું હજી સ્ટફિંગ ભરવાનું ને આટલો મેદોય પડ્યો અમારો કલાક ના થઈ જાય પછી મંડળી ભરીને મોમોસ બનાવ્યા ગમે તેમ ખાય ગાઈસ તમે પણ આવી જાઓ ખાવા જો ગોળમાં આવું પતલું કરીએ ને નીચેનું તો ભાઈ નીચે જો હટી જાય હવે બનાવીને ચેણા બનાવીએ એટલે છોકરાને ખાવા થાય ને ચેણા અરે પપ્પા તો એક કાદું બે ખાય હું ગડ્ડું જ સૌથી વધારે ખાઈએ એમને ઓછું ભાવ આવું બધું એમને તો નકરા શાક રોટલા બનાવીને આલો આખો ભાવ આખો બાસ્કેટ ભરીને બનાવી નાખ્યા પેલા હું જેટલી પતલી હતી નહીં બતાવો ને તો ખાઈને કામ નહીં કરતી ઓહ કોણ નહીં કરતી હો તમને ખબર હો જોઈ લે બની ગઈ અને હવે આને બંધ કરી દે લીલમ કાચી મોમોસ બનાવશે ને હું લસણ ફોલું છું ચટણી બનાવવાની બાકી રહી મોમોસ સ્ટીમ કરવા મૂક્યા નહીં લસણ ફોલવાનો હાથમાં બાકી બધા પછી ખાશે પાછળ ગડ્ડુનો હંગાત ના કરવો પડે આપણે આવતા હશે તાકી ગડ્ડુ આવી ગયા ત્યારે હું ચટણી બનાવી ચટણી બનાવવા મને જોવા દે પેલા ત્યાં છે ને જલ્દી ભરીએ ખા પતલું થઈ ગયું ફાઇનલી ગાઈસ મોમોસ બનીને થઈ ગયા છે રેડી હવે આને કાઢવા માટે ચમચો લેતા આવું
અને આપણે અમારા હજી બાકી એને કરવાના હે ત્યાં લગી ગડ્ડુ પછી આવી જાય અને અમે બે જણા અમે કાઢીને ખાઈએ થોડા ત્યાં લગી બાકી જો જાડું રાખ્યું જો કાચું રહ્યું બે મારું બનાવેલું સમજારી ફાટી ગયું નથી ક્યાંથી આવું કરે ને એટલે ફાટી જલ્દી ફાઇનલી અમે મોમોસ બનાવી દીધા અને ઊનપૂની બે અને અહીંયા બનાવી ચટણી લઈને હવે ખાઈએ હી ત્યાં લગી અમારા ગડ્ડુભાઈ આવી જશે અને આમાં થોડાક બનાવવા મૂક્યા છે ગડ્ડુભાઈ આવે ત્યાં લગી અમે થોડાક ખાતા થઈએ અમે બી જણા અને પછી ગડ્ડુભાઈને અમે બે જા ખા માંડો હું લેતા આવું ડીશ રે અલગથી આપણે બે મેં તીખી ખાવું ફાઇનલી ગાઈસ જો અમારા મોમોસ બનીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને અમે બંને જણા ખાવા બેસી ગયા ગડ્ડુ આવતા લગે અમે બે ખાવા માટે શરૂઆત કરી દઈએ મોમોસ ખાવાની ફાઇનલી તો ટેસ્ટ કરો કેવા લાગે એ ચટણી હાલ લાગે ટેસ્ટ કરીને જોજો પહેલાં ના હાલ લાગે ના ખાતી ચટણી હાલ લાગે તો ગાઈસ આપણે મોમોસ ખાઈ લઈએ એ મોમોસ જો છે એવું ફૂલ્યું પાછળથી હા લગાડી ચટણી અસર લાવા જો ગાઈસ ફાઇનલી મોમોસ ખાવા તો આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ આગળના બ્લોગમાં ટ્યુશનથી અને બે જણા જો મોમોસ ખાવા બેઠા હે અને ઠંડા હતા ને આલ્યા ને હજી એમને ગરમ થયા એટલે થોડા બફી જાય એટલે આલુ બરોબર ડેરીએ જાવ હોય તો હું શું કરું નહીં હેડો બે ખાવા માંડો પછી બીજા ગરમ બનાવે ને આલુ હો એ ખાવા માંડો ચટણી લગાવી બે ખાવ હું તમને હે ને બનાને એટલે તરત આલુ